નળની વાત નહીં, નળને આવું જોઈએ ને. નળને આવે પાણી કઈ નળ પાણી કાઢે આવ્યું બોલાવો ને. ચાલ જોવા ચાલ, ચાલ મારા ઘેર જોવા ચાલ તું. હમણાં વખત કહેવા આવ્યો ને પરીક્ષા બતાવો કઈ ઉજેલો હતો મારા ઘેર બોલે, મારા ઘેર બોલે, મારા ઘેર બોલે. એ જાતે બધું મારા ઘેર તમારે કોઈ અધિકાર નથી બોલવાનો. અમારે આ કલામીને પૂછો છે આજે તમે આજે પ્રમુખ છે, તમારથી ના બોલાય. પ્રમુખથી નથી બોલાય. તમે ફોરેસ્ટર સાહેબ પેલી મેડમ આવી બીજા દિવસે ખાવા તમે આપી દો છો તો અમને આપના સાહેબ 5 દિવસો બરાબર છે. એક વાર પણ તમે આ વાત બરાબર. અમારા ગામના મુખ્ય બોર્ડમાંથી મોટર અને પાઇપો જોડાઈ ગયેલી છે, જેની રજૂઆત અમે છેલ્લા 5 થી 6 મહિનાથી કરતા રહ્યા છે. હા એ વાત જ આપો આપો નહીં ખબર છે તો બરાબર છે. ચોરાયેલી નથી, 5 થી 6 મહિનાથી આપણી જોડે પડેલી છે. ભાંગેલી પેલી મોટર બી પડી, પાઇપો પણ પડેલી છે. જે વાસણોનો જે કોન્ટ્રાક્ટર નિલેશ એને એવું કીધું કે ચાલો ભાઈ આ મોટર કરાવો, તમે મારે જે કંઈ ખર્ચો થાય આપી દેવાનો. 10,000 રૂપિયા એને જે કરાવવા લેવા 10,000 રૂપિયા દીધા, એને ખર્ચો આપણે પૈસા આપી દીધા. પણ પેલી પાર્ટી જે ખરી ને એ પૈસા આપવા બી ના આવી, પાછી વળી જોવા બી ના આવી. આપણી જોડે પડેલું છે એટલે એ કઈ ચોરાયેલી વસ્તુ નથી. જેટલી પાઇપ હતી એટલી પાઇપો બી પડેલી છે, ભાગેલી મોટર બી પડેલી છે. મારી જોડે પડેલી છે, હું આપતા માણસની વચ્ચે કહું છું, મારી જોડે પડેલી છે. ત્યાં બટાલિયાન મૂકી ના રખાય બરાબર છે. એ આપણી જોડે પડેલી છે એટલે કોઈ ગલત કામ ના રહે. જ્યારે પણ જે કોન્ટ્રાક્ટરથી જે બી જરૂર પડશે એ મળી જશે. હવે નંબર એટલા માટે ખબર છે સવાલ છે. હવે અહીંયા પંચાયતનો વસ્તુ એટલી આવશે, આપણે વાસ્મોના બેન પાસે એમને આપવાની કીધેલું છે. આ એમને સુગત કરવાની છે. આજે નહીં ઉભા આપણે મારો નહીં, આપણા બધાનો. હું તમને મારી જોડે મૂકું છું, હું તમને મારી સામે નથી મૂકતો. બધાને આજે ગામનું છે ને ગામ વાળાએ બધાએ કરવાનું. મને જે તમને જે તકલીફ હશે એના નિરાકરણ માટે મારે છે. પણ તકલીફ મારે એટલું છે કે તમે સપોર્ટિંગ લેવલ પર હશો તો એ ઇફેક્ટિવ થશે. કેટલાની મોટર છે? 10ની મોટર. હા 10ની મોટર છે. બિલકુલ જરૂર. તમે જવાબદારી લીધા કે 5 દિવસ મોટર ને પાઇપો પંચાયત એવું નહીં. એક મિનિટ દસની મોટર અંદાજે અલગ એવું નહીં મને ખબર નથી. 2 થી 2 ની મોટર 9.5 થી 11,000 માં આવે. કેટલા ભાવે? 42. હવે માની લો, હવે નિર્ણય લેવાનો છે. આપો 2 રસ્તા છે. આપણે ચંડીગઢ એક વાસ્કોવાળા પાસે માગી દીધું. હા કોઈ કારણોસર ટેકનિકલ એ લોકોએ તૈયાર જે તે વ્યક્તિ કામ છોડીને જતો રહ્યો. ટોટી સમજી લો, આખી ગુજરાતની મોતમાં ખતમ થઈ ગઈ. આ તમારે પાણી પૂરો નહીં લાગે. ઘણા લોકો પકડાયા. આપણે એમ બી આવું નથી. આ યોજના બની એક કોઈ જગ્યાએ પાણી કોઈ જગ્યાએ આ હું તો એવો નથી કરવાનો. આના કરતા ખરાબ કરો, ઘેર ઘેર એક ટાંકી અને બોર કરી લોકો માટે
કે આની માટી જાય, પાણી જાય, નથી કરે. લોકો રાહ ના જોવે, મોઢાનું બટન દબાવીને પાણી સોલ્યુશન પર આપણે સોલ્યુશન પર જવાનું છે. આપણો પંજાબી જાય. હવે આના સોલ્યુશનમાં બે રસ્તા નીકળે. જો ભાઈ આ જે 10 ની મોટરનો પ્રોબ્લેમ છે, ટાંકી નથી ભરાઈ એ વાત સાચી છે, મોટર નથી, પાઇપો નથી એ વાત પણ સાચી છે. હવે એનું સોલ્યુશન બે રીતે નીકળે. એક વાસ્તુની અંદર આપણે એ વસ્તુને રિપ્રેઝન્ટેશન કરીએ, તાલુકા સજેશન લઈ જઈશું. એ લોકો આના કરે તો આજની સભાના ઠરાવના આધારે નવી મોટર ને પાઇપો ખરીદવાની સત્તા જો આપતા હોય, મારી વાત સ્વભંડો. પણ એવું કરવા ના ના ના, આ બે રસ્તા છે. કાં તો વાસ્તુમાં જવું પડે, કાં તો પંચાયતે કરવું પડે. તમે નક્કી કરો કયા રસ્તે જઈએ. પેલું એફઆઈઆર કરવાની એમ ગોળી થઈ ગઈ છે એ જ પ્રમાણે આપણે છેલ્લા 3 મહિનાથી ત્યાં ગયા વસ્તુ ચાલે ના હોય તમે એવી ચર્ચા કરો કે આપણે નવું લાવે પહેલા કરો એફઆઈઆર કરાવું એવું નહીં કરે. ભાઈ આ વાતને મારી સરકાર નહીં આવવાનું. ના, ના, બરાબર એ છે. વાત આ કહેજે ને છે હા પણ આજે એનો ટાઈમ 10,000 મને 10,000 પત્ર નહીં દે, પંચાયત મને 10,000 એના ઘેર છે એના ઘેર છે આ આપી દેવા આ બનાવવાની સત્તા નથી આ લોકો પંચાયતને બધું બીજા આવી ગયા કોને બધાની કામની વચ્ચે ચાલી જાય એટલે એકલા નહીં ચાલી. આ ધ્યાન જનતાની વસ્તુ છે. તમારે આ વાત તમે જે ચોરાઈ વાત તમે બોલો તમે આજે જમીન જમા કરી આ જાગૃત કરી તમારી પંચાયત બોડીને ખબર છે ખાસ જે કામો કર્યા જ્યાં કરવાના ત્યાં કર્યા મારે અમારી પંચાયત બાકીના ને એમ ચાર સમિતિઓ ચાર ફંડ મેં તમારી પંચાયત બાકી નહીં રહે અમારી પંચાયત મેં એમ કેમ કે 50 લાખ રૂપિયાની કરે ઉધારવાના અને રિપોર્ટ ટીવીઓ અપાય ફાર્મ પડે પછી એ તો છૂટકો જ નથી એમ એટલે જે બાકી હોય તે એજો બી કરજો અને જે સામાન હોવાનું હોય તો મોકલી દે એટલે ભાઈ એમ આ મારી જવાબદારી સરકારનું સામાન હોય તો ચાલો હવે વાસ્તુમાં તો બીજી કોઈ જગ્યાએ ખરું આ એક મોટર ને પાઇપો બીજી કોઈ એ રાખે છે કાલે તમે અમે તો ભાઈ જો એ તો પેલા માણસો કાઢાવાળા બીજા હતા અમે કઈ સેવામાં થોડા 10,000 આપવાના છે મને 10,000 રૂપિયા જે આપે તે મારી પાસે વસ્તુ પડી છે પેલા મજૂરો પાસે કરાવી મેં બી નહીં કરી એ એમને મેં તાત્કાલિક પૈસા આપી દીધા બરાબર એ બોલા એ સદસ્યની વાત કર સદસ્ય કઈ સેવા કરવા માટે નહીં કોઈ સદસ્ય હોય તો એના માટે દેવાનું નહીં કે તમે કામ કરવાનો હું કહ્યું બોલ ભાઈ જે માણસ હતા તારા વાળા એમને મજૂરી આપો ને મજૂર આવે ને પંચાયત ખબર
જે કમાયો પેલા તો એ વસ્તુ ના કર કઈ કઈ કમાઈ જો એ બધાની માથે વસ્તુ હવે તને બોલાવ્યો મને બધી ખબર એટલે આ માણસ જો માનતે રહ્યો ને બોલો બરાબર એ ઓનલાઈન પેમેન્ટ તમે કરો તમારી પાસે ઢાકા કરે તમારે ફોન કે અમારે સેવા છે જો ભાઈ જો ધીરે કાઈ નહીં એને મજૂરી પેટે જે આ ખર્ચો યાદ દેવાનો વાત પૂરી જો પછી એક્સેપ્ટ કરવાનું આવે કે નહીં હવે વાસુમાની વાત છે, વાસુમાની ચર્ચા ચાલે છે. ચાલો પાસ કરીએ. હા. નલ સે જલ યોજના જ્યારની આવી ત્યારની સદંતર ખેલ છે અમારા મારા ઘેર કે હાલ લગીન પાણી નહીં પડે નળ લગાવેલે હાલ લગીન પાણી નહીં પડે પાણી કઈ જઈને આવે કઈ કેટલા બોલા નથી જવું મારા ઘેર હજુ પાણી નહીં પડે એને ચાના પાકા કરવા માટે પાણી નથી અને એકવાર એમાં પાણી ગયું જ નથી તો આ ખર્ચો અમારે કઈ રીતના પડે હા બસ કઈ સાલની અંદર બનાવી આપણે જે વસ્તુને હવે આવા અમને 11 પાછી બી હમણાં બી વાત આ બધી કોપી સામે ને એટલે હજુ તો લખ્યું નથી આપણે વાંચવાનું. પેલા બે ઠરાવનું લખ્યું તે વાંચી સંભળાવું છું અને વાંચવા વાળું પછી હજુ ચર્ચા કર્યા પછી આપણે લખીએ છીએ. હવે એક મિનિટ એમાં 3 મુદ્દા. એક તો વાંચવાની એજન્સીને બોલાવવી પડે અને નહીં બીજી એક વાત આમાં વાત એટલી છે વોટરને પાઇપો અહીં છે વાત કરવાની મજૂરીની છે. એ જે કોન્ટ્રાક્ટર હોય અને બાસ્ટમના અધિકારી હોય એ અને રાકેશભાઈ એમને પંચાયતને ભેગા કરવા મારે વાળમાં સાહેબ કેટલા વર્ષ સુધી લાઈન બની નહીં ફોન લગાવો અમને. તમારે ત્યાં નંબર તો હશે ને? નહીં કોન્ટ્રાક્ટ જઈ હોય તેથી બોલાવવાનું કોન્ટ્રાક્ટરને મુદ્દો લઈને કામ નથી આપતું. મારો વખત નથી. ખાલી એ લોકો તમને પૈસા બનાવી ગમે તે બનાવી ગમે તે એટલે જતા રહ્યું જતા રહે એવું મોટી ફોર્મમાં થોડા જતા રહે છે ગ્રામ પંચાયત જ્યાં સુધી એનઓસી નથી આપતી ત્યાં સુધી એનો બિલો પાસ નહીં કરતા તો તમે એનઓસી આપી હોય તો આ બધું થયું છે ને બરાબર. તમારી બી નજર પડી તો સહી થાય ને કનેક્શન નહીં આપ્યું મારો વખત નથી. એ કરાચીનો મુદ્દો ખરો પણ મારો વખત નથી. બરોબર. એમાં તમારે વેટ કરો ચાર લીધો કામ પૂરું કરવા તો આપણે કીધા ને તમારો પેલી બેન છે ને એક તારીખને નક્કી કરી દઈએ માસમાં વાળી ગમે તે તારીખ નક્કી કરીએ. માસમાં વાળા છે ને એવું નહીં. અમારા આમ જનતાને મારી વાત અલગ છે. પેલો માણસ ગમે ટાઈમમાં હોય એ વાસમાં વાળાને બોલાવે ચલીએ વાસમાં વાળાને બોલાવે
સરપંચ એટલે કે પંચાયત આવશે, તમે એક વખત નિકાલ નથી. હા, માની લો કે આખી વાત એવી છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે, પાઇપો બધું, અને પાણી સપ્લાય થાય તો કઈ જગ્યાએ કોઈ જે તે હોય તો એ રીતે સ્વચ્છતા ધોરણ આપણે પંચાયતે કરવાનું રહે, એ છે મુખ્ય વાત. તો એની પ્રોપર ડિઝાઇન કરીને જ લેવું પડશે. ભાઈ હવે એક મિનિટ, ગામનું કોઈ ગ્રુપ ચાલે છે, વોટ્સએપ ગ્રુપ ચાલે? તો આ તારીખ હું તમને સોમવાર કે મંગળવારે ડિક્લેર કરી. વાસણોવાળા 2 દિને જ આવશે. એની જોડે તમારા જે 4-5 માણસોની ટીમ હોય, બરાબર, એ મોટરની વાત લે એમના માટે જ જશે. અને એ મોટર પડ્યા પછી આપણે એમની મોટર લીધેથી કામ નથી થવાનું. મોટર ઉતારશે, પાઇપો પાણી છોડાવશે, બધે જાય છે કે નહીં એને જોવાનું છે. હલો, એ પણ જોવાનું છે. તમે કાંઈ વાત કરો નહીં, તમે ખબર તમે કે હવે એ મોટર આજથી 10-15 વર્ષ પહેલા નાખેલી છે, બરાબર? જે તે સમય વોસમાની યોજના કદાચ નથી મને ખબર છે આપણી. એ મોટર પંચાયતે નાખેલી છે, તો વોસમાં કઈ રીતે જતી રહી મને ખબર નહીં પડતી. આ મોટર પંચાયતે નાખેલી છે, વોસમાં નાખેલી નથી, બરાબર? તો આ વોસમાને વચ્ચે તમે ક્યાંથી લાવી મને ખબર નથી પડતી સાહેબ. એમાં કેટલા ટેકનિકલ મોડલ હશે? ખબર ગયેલું છે બધું, કઈ જાતની આપશો આ મુદ્દા તમારે ખાલી ફળામાં લઈ લેજો હમણાં, પછી આપણે એના વિશે આગળ વાસણની મોટર એમાં અમારે વસોલા મોટર જ નથી આપતા. આ 10-15 વર્ષ પહેલાની મોટર છે, બરાબર? અને આખા ગામમાં પાણી એનો સાંજોની ગામમાં એક મંડપ ટેન્કા મોટર તમારી પંચાયતની જવાબદારી છે, કેવાની ન હોય તો આપણને ન આવવું જોઈએ. આમ કેવું પાસપોર્ટના ટાંકા અલગ છે. જ્યારે આ બોરમાં નાખેલી મોટર સબમાંથી બંધ આપી. હા, એટલે ભૂગર્ભ ટાંકા તો આજે અમે ઉપયોગ જ નહીં કરી શક્યા, અને આજે બન્યા છે ને એ બી ખાલી અમારી જમીનો રોકેલી છે. એમાં એને જે કામ પૂર્ણ કર્યું બિલો પાસ કરવા માટે જે એમને તમે સહયોગ આપી હશે તો બિલો પાસ થયા ને. સબમર્સિબલ છે તે. આજે બેને ટાંકા નવા કર્યા છે આ રીતે 22-23 સાલમાં. પછી બીજા જે લોકો નવાયેલા છે એના માટે હું એકવાર મુદ્દા પાછળ એક કરાવ કે તમારી પાસે આઈટીઆઈ જે જમીન આઈટીઆઈ ની જમીન આપવાનો ઠરાવ તેમજ તેને લગતા તમામ સાર્વજનિક કાગળો અને દસ્તાવેજો ની નકલ આજથી 5-4 દિવસમાં મળવી જોઈએ. અધિકરણ માટે આપેલ જમીન બાબતે જે જમીન આપો અમે લોકો માંગતા નથી, અમારે જમીન આપવું નથી. હા
મારે ત્રણ દીકરા ઘરમાં સમાસે ખરા અરે મારી વાત તો હા સાંભળો. અને બાર વાળાને જેમ તમે આપણે બીજો મુદ્દો વનીકરણ કે સામાજિક વર્ગીકરણ માટે આપેલ જગ્યાનો ઠરાવ ક્યારે થયો હોય તેની વિગત અને ઠરાવ એક 5 માં લખો. ઓરિજિનલ ઠરાવ ઓકે નકલ આપજો. એમાં એ જે ગ્રામ સભામાં તમે ઠરાવ કર્યા હશે એ ગ્રામ સભામાં જે ડામોડા સરકાર ના સેક્યુરી ત્યાર પછી બીજો મુદ્દો લખ્યો. તો ભાઈ ત્યાર પછી ત્રીજો મુદ્દો વાસ્કોની ટાંકીની મોટર બાબતની ચર્ચા થઈ છે. સાંજોલીમાં પાણી કમ ની મોટરની ખરાઈ કરી. એને નિરાકરણ માટેની ગામ લોકોને આપી દેવાના. બરાબર ને? વોટર કોણ પાર્ટી તારે બોલવાનું ને વઠીની વાત કરવા છે. કોને કોને ચર્ચા બોલે કોને પહેલા જે ટાંકી બાંધી છે હા. વાસણવાળી. એ પહેલા પાણી ચડાવ્યું હા એ મોટર નથી હમણાં. એ ચોરી થઈ એ બી લખો તો ફરિયાદ હા, નથી જ લોકો. પૂરી ટાંકીની મોટર બાબતની ખરાઈ કરવી. હા. એનું નામ બી લખી લેવાનું છે. કે તમે નવું કન્ડિશન જોઈન કરેલું છે કે તમે જોઈન નથી કર્યું. બરાબર અત્યારે આ લિમિટ જ જોવાનું. જો કોઈના ઘર પાસે આ અડ્રેસ પર છે સાંજોલી. એ ટાંકી બનાવી પણ નથી અને ખાલી કલર જ મારેલો છે. એટલે મેં કીધું ભાઈ સામા બનાવી છે તો તમે ટાંકી દેજો. પ્રાથમિક શાળાની જો ભાઈ 4 વસ્તુ લખી આમાં ટાંકીમાં આસમો સાંજોલી સબ મોટી ટાંકી અને પ્રાથમિક શાળાની ટાંકીની ખરાઈ. ઓકે હવે એક બીજો મુદ્દો અમારો કે તમે ચાલો સાંજોલીનું કામ પતી ગયું. તમે એવું કીધું કે ભાઈ આપણી પાસે મોટર લાવવાના બે ઓપ્શન છે એક તો ગ્રામ પંચાયતનું બંદર અથવા સ્વબંદર બરાબર તમે એ કહી દો કે આ વર્ષમાં આપણું સ્વબંદર કેટલું આવ્યું અને તમે એનો ખર્ચો કઈ કરે છે ગ્રામ સભાને જણાવી દો એ ગ્રામ સભામાં તમારી કેન્દ્રમાં આવ્યો તો તમે એક ચોપડા નહીં એવું કરીને છૂટી ગયા હતા એટલે આ વખતે ચોપડા લઈને આવ્યા સુધી કેવું છે? 4 થી 5 લાખ રૂપિયા તમારા જમા છે. એને નહીં જોવાનું છે. મારી વાત સાંભળો. સ્વભંડોળમાં મારા બેવન પર ખર્ચો આ 2000 રૂપિયા હમણાં 1500 રૂપિયા પેલા પાણી છોડે છે તેને કોણ એ કોણ આપણે એક જણ પાણી છોડે છે એક ફરિયામાં છોડે છે તો બીજા ફરિયાના લોકો શું કરે મને એ સમજ ના પડી. એ ફરિયામાં પાણી